ચાલો હવે જોઈએ ત્યાર પછી આગળ નિર્દેશ છે કે પ્રશ્ન સંખ્યા 17 થી 20 માં પ્રત્યેક પ્રશ્નમાં બે પ્રશ્નચિત્રોના બે સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે. બે સેટ આપેલા છે જેમાં બીજા સેટની અંદર એક પ્રશ્ન ચિહ્ન આપેલું છે. પ્રથમ સેટમાં બે પ્રશ્નચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નચિત્રમાં હોવો જરૂરી છે. ઉત્તર ચિત્રથી તે ચિત્રનું ચયન કરો જે પ્રશ્ન ચિહ્નને પ્રતિસ્થાપિત કરશે. પછી આગળ જે કંઈ જવાબ આવે એને OMR શીટમાં આપણે ટીક કરવાનો છે. બરોબર. આની આકૃતિ આપણે જોવી, પ્રશ્ન જોવી એટલે ખબર પડી જશે. બરોબર કે આકૃતિમાં કઈ રીતે આવશે. જો આ પહેલો છે પ્રશ્ન સેટ કે આવું હોય ત્યારે આ જવાબ થયો. આપણે આમ સમજવી કે આનો જવાબ આવો થયો તો હવે આનો અહીંયા જવાબ થાય એ શું થશે. આવો પ્રશ્ન ચિહ્ન પૂછો છો આની જેમ જ તે. બરોબર. તો અહીંયા આ સંબંધ શું છે જો કે આ જે ગોળો હતો ને એને શું કર્યું કાંઈ આમ પકડી અને આમ આપણે આમ સીધો કરવી તો કેવો લાગે. બરોબર. આવી રીતે આમ આડો પડ્યો છે અને પકડીને આમ સીધો કરવી એટલે આવી રીતે ફેરવવાનો છે. એટલે આ 0 આવી રીતે આમ આવી જશે અહીંયા. બરોબર. પછી આ ઊભી લાઈનો, પછી આ ચોકડીની નિશાની અને આ જે ફરતો ગોળો છે એ. બરોબર. આજે આવી રીતે આમ ફરતો ગોળો આવ્યો એ શું કર્યું છે આને આમ ફેરવી નાખ્યો છે આવી રીતે. બીજું કાંઈ નથી કર્યું. કઈ દિશામાં? આ દિશામાં આમ ફેરવો, એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળ જે દિશામાં ફરે એની વિરુદ્ધ દિશામાં ફેરવેલો છે ગોળાને. તો અહીંયા એ જ કરવાનું છે. જે નિશાની અહીંયા આપણને જે ચિત્ર આપ્યું છે એમાં શું કરવાનું છે એનો જવાબ અહીંયા મેળવવાનો છે. હવે આ ચિત્રને આપણે શું કરવાનું? આ દિશામાં આમ ફેરવવાનું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. બરોબર. તો આ ચિત્રને અહીંથી આપણે આમ ફેરવવી એટલે આ નિશાની જે છે બરોબર એ આવી રીતે આવી જશે. બરોબર. પછી આ ઊભી લાઈન 2 અને આ વત્તાની નિશાની, પ્લસની સાઇન જે છે એ. બરોબર. આવું આવી જશે. તો વિકલ્પ કયો? આ બી તો ન આવે. આવું 0 વાળું તો ક્યાંય છે જ નહીં એટલે સી નો આવે. 0 વાળું ડી એ પણ ન આવે. એ જવાબ થશે. જુઓ અહીંયા નિશાની આ જે છે એ આમ ફેરવી એટલે આ નિશાની ડાબી બાજુ. બરોબર. આ પ્લસની નિશાની જમણી બાજુ વચ્ચે. બરાબર. પછી કરેલું છે બોક્સ અને પછી આ જે મેઇન બોક્સ છે એટલે વિકલ્પ એ જે છે એ થયો આનો જવાબ. આગળ જોવી. અહીંયા આપેલો છે 18મો પ્રશ્ન. 18મા પ્રશ્નમાં પહેલાનો સંબંધ અહીંયા છે આવી રીતે. તો હવે આગળ આનો જવાબ અહીંયા આવશે, આપણે મેળવવાનો છે. તો હવે આપણે અહીંયા જુઓ તો આવી રીતે હતી નિશાની. આ 1 2 આ ત્રીજી, પછી સામે તીર આવે છે આવી રીતે 1 2 અને આ 3 આવી રીતે. હવે એનો જ્યારે સંબંધ અહીંયા આપણે આમ જવાબ ટૂંકમાં અહીંયા જોવી તો શું કર્યા છે? તીરને આ દિશામાં હતું તો ફેરવી નાખ્યું બીજા આવી રીતે. બીજું શું કર્યું? નિશાની બદલાઈ ગઈ. અહીંયા ઉપર જે નિશાની હતી એ શું હતા? તીર નીચે આવતા હતા. હવે આ તીર ઉપરના ઉપર જાય છે જુઓ આવી રીતે. અને નીચેના તીર ઉપર આવતા હતા. ઉપરના તીર નીચે હતા, નીચેના તીર ઉપર આવતા હતા. આવું હતું પહેલાં. હવે શું કર્યું છે કે ઉપરના તીર ઉપર જાય છે, નીચેના તીર નીચે જાય છે આવી રીતે. બરોબર. એટલે દિશા બદલાઈ ગઈ એવી રીતે આપણે કહીએ કે તીરની દિશા બદલાઈ ગઈ. બરોબર. અને તીર આવી રીતે આમ હતું ત્રાસું તો અહીંયા બીજી સાઈડ છે સામે. તો અહીંયા આમ છે તો અહીંયા પહેલાં કઈ રીતે થઈ જશે? આ રીતે. પછી દિશા બદલાઈ જશે. સામે સામે છે આ તીર આમ, આ તીર આમ સામે સામે છે એની બદલે વિરુદ્ધ દિશા થઈ જશે. ઉપરની દિશા અને અહીંયા થઈ જશે નીચેની દિશા. બરોબર. તો આવો આપણો જવાબ થાય.
તો કયો વિકલ્પ છે એવો? વિકલ્પ એ, બરોબર. જો બીમાં વિકલ્પ બી, સોરી એ નહીં થાય, બી થશે. જો અહીંયા જોડેલા છે, અહીંયા છૂટા છૂટા, બરોબર. ખાસ ધ્યાન રાખજો, આમાં વિકલ્પ બી આવી રીતે છે, એ થશે. ત્યારબાદ સીમાં ને એમાં જુઓ ને તો જુઓ અહીંયા આ જે લીટો છે ને એ પૂરો થઈ જાય છે. જ્યારે અહીંયા સીમાં ને એમાં, ડીમાં ને એમાં લીટો મોટા આપેલા છે તો એ નહીં આવે, બરોબર. અને એ પણ નહીં આવે, કારણ કે અહીંયા વચ્ચે જગ્યા છે. અને આપણે અહીંયા સંબંધમાં જોવી તો વચ્ચે જગ્યા હોતી નથી, એટલે અહીંયા પણ વચ્ચે જગ્યા નહીં આવે, એટલે આમ આવશે અહીંયા, બરોબર. આપણે તે અહીંયા દોરવામાં ભૂલ થઈ છે, આમ આવશે આવી રીતે, બરોબર. જગ્યા નથી વચ્ચે, એટલે ખાસ નાની વાતોનું ખાસ ધ્યાન રાખવું, બરોબર. અહીંયા વ્યવસ્થિત દોરેલું છે, જગ્યા નથી એવું, એવી જ રીતે અહીંયા પણ આવશે, બરોબર. એટલે વિકલ્પ એ પણ નહીં આવે. વિકલ્પ બી એ આનો જવાબ થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 19મા નંબરનો પ્રશ્ન. તો એની અંદર આપેલો છે આનો જવાબ આ. તો અહીંયા કયો જવાબ આવશે આનો એ ગોતવાનો. અહીંયા શું કર્યું છે? આકૃતિ જે છે એટલી તો હતી જ તે, બરોબર. આટલું તો છે જ ત્યાં બોક્સમાં, જુઓ જે અહીંયા છે ને એટલું. વધારો શું કર્યો છે? આટલું, બરોબર. આ વધારો કર્યો એટલું. આ વધારો કર્યો આવું. તો અહીંયા શું આવશે? એની જેમ જ તે અહીંયા જે દિશા છે, સોરી, આ જે આપણને અહીંયા આ જે ખૂણા આપેલા છે એ અલગ દિશામાં છે, બરોબર. ખૂણાની દિશા અહીંયા જે હતી એ અલગ હતી, અહીંયા જે છે એ અલગ છે, બીજો કોઈ ફેર નથી. ચાલો, તો અહીંયા શું આવશે? આ દિશામાં આવશે, બરોબર. અને એ દિશામાં આ આકૃતિ, એટલે વિકલ્પ સી વાળી જે આકૃતિ છે એ આવશે. ડી જોવો ને તો ડી અહીંયા રહીને એ જ છે, એટલે એ ન આવે, બરોબર. એ અને બી તો એની એ જ આકૃતિ છે, એટલે એ ન આવે. એટલે વિકલ્પ સી જે છે એ એનો જવાબ થશે, જેમાં આકૃતિ કંઈક આવી આવશે, બરોબર. એટલે વિકલ્પ સી થશે. આગળ ત્યાર પછીનો પ્રશ્ન, તીર આપેલા છે. પહેલાની અંદર ઉપર તીર છે અહીંયા, અને આ નીચેના જે તીર છે એ આવી રીતે આમ ઘાટા કરેલા છે, આવી રીતે, બરોબર. તો હવે એનો જે જવાબ આવે છે એ શું આવે છે? જુઓ તો અહીંયા તીરની દિશા બદલાઈ ગઈ, બરોબર. પહેલું તીર જેમ હતું એમ નામ, બીજા તીરમાં શું કર્યું છે? દિશા બદલાઈ ગઈ, નીચેનું ઉપર અને આ ઉપરનું નીચે. દિશા બદલાઈ ગઈ. તો અહીંયા શું થશે? જેમ અહીંયાથી એમ પહેલું તીર એમ નામ, બરોબર. અહીંયા આપેલું છે આવું બોક્સ, પહેલું તીર એમ નામ, બીજા તીરની દિશા બદલાશે, અહીંયા આવશે આવું બોક્સ, બરોબર. તો આવું જ્યાં આવે એ આપણો જવાબ થશે. તો આવો કયો વિકલ્પ છે? પહેલું તીર રિવર્સમાં છે, જો ઊંધું, તો આ તો નો આવે વિકલ્પ એ, બરોબર. પહેલાની દિશા એમનામાં જોવી પડે. જો આ પહેલું જેમ છે એમનામાં જ આ પહેલું તીર છે, એવી જ રીતે અહીંયા તે આ જેમ પહેલું છે એવું જ ત્યાં અહીંયા આવવું જોઈએ. તો એ વિકલ્પમાં નથી, બીમાં નથી. બીમાં તો બે તીર એક બાજુ છે, ઉપરથી આવું કંઈક અલગ નિશાની છે આમાં, જે છે જ નહીં, એટલે બી નો આવે. સી જુઓ, પહેલું તીર જે દિશામાં આપેલું સી દિશામાં છે, બીજું તીર વિરુદ્ધ દિશામાં છે, જુઓ. એટલે વિકલ્પ સી જે છે એ થશે આનો જવાબ. ડી જુઓ તો આવું આમાંય કંઈક અલગ આપેલું છે, એટલે આ પણ ન થાય, એટલે વિકલ્પ સી એ આપણો જવાબ થશે અહીંયા 20માં. ત્યાર પછી આગળ નિર્દેશ આપેલો છે કે પ્રશ્ન સંખ્યા 21 થી 24માં પ્રશ્નચિત્રના રૂપમાં ભૌમિતિક ચિત્ર, ત્રિકોણ, ચોરસ, વર્તુળ એવા ચિત્રો આપેલા છે. તો ભૌમિતિક ચિત્રના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ
બીજા ભાગને ઉત્તર ચિત્રના રૂપમાં ABCD એમાં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુના ચિત્રથી ભૌમિતિક ચિત્ર પૂર્ણ કરવા માટેના ચિત્રને શોધો તથા તમારા જવાબને OMR શીટમાં આપણે જે કંઈ ગોળો છે એને કાળો કરવાનો છે. આગળ આમાં શું કહેવા માંગે છે કે અહીંયા એક ચિત્ર આખું પૂરું કરવા માટે કંઈક આકૃતિ ઘટે છે, બરોબર. હવે એ જે ઘટે છે એ આપણે A, B, C અને D માંથી લાવવાનું છે. અહીંયા 21 અને 22 બે પ્રશ્ન આપેલા છે. આપણે એક કામ કરવી, 21મો પ્રશ્ન છે બરોબર એ પછી રાખવી, પહેલા 22મો પ્રશ્ન છે ને એ જોઈ લેવી, કારણ કે એ સરળ પડશે, એનાથી ખબર પડશે કે શું કરવાનું છે. એમ અહીંયા બોક્સની અંદર આકૃતિ આપેલી છે કંઈક આવી છે. આવી આકૃતિ છે. હવે આ આકૃતિમાં જો તમારે આ આકૃતિઓ જોવો ઘટે છે શું, તો કે અહીંયા આટલો ભાગ ઘટે છે, આટલો ભાગ, એ ભાગ અહીંયા મૂકી દેવી, બરોબર. તો શું થઈ ગયું, આખું આમ ચોરસ થઈ ગયું. તો ચોરસ બનવામાં અહીંયા કયો ભાગ ઘટે છે એ જ મૂકવાનો છે, બરોબર. તો ચોરસ બનવામાં આટલો ભાગ ઘટે, અહીંયા આટલો, બરોબર. જો અહીંયા કેટલો ઘટે, આટલો ભાગ જ ઘટશે, એટલે કે ચોરસ બોક્સ ઘટશે. ચોરસ બોક્સ વિકલ્પ A તો નથી, એ તો લંબચોરસ છે, બરોબર. C તો ચોરસ છે નહીં, D નથી, વધ્યું કોણ, વિકલ્પ B, એટલે વિકલ્પ B ઈ થાય આનો જવાબ. બસ આવું આની અંદર કરવાનું છે. કંઈક આકૃતિ બને છે, બરોબર, ચોરસ કે પછી અહીંયા તે જે બને એ ચોરસ, બરોબર. આગળ પણ આકૃતિઓ આવું બનતી હશે, કંઈક ગોળ, બરોબર, વર્તુળ કે એવું. તો એ બનવામાં કંઈક ઘટે છે ટૂંકમાં, બરોબર. એનો ભાગ એવું માનો કે કાપી નાખ્યો છે, એની કાપેલો ભાગ અહીંયા છે, એ આપણે શું કરવાનું, અહીંથી લઈને અહીંયા જોડવાનું, એટલે વિકલ્પ પસંદ કરવાના ટૂંકમાં. જોવી આગળ. હવે જોવી 21મો પ્રશ્ન, બરોબર. 22માં આપણને ખબર પડી ગઈ, વિકલ્પ B આપણો જવાબ. 21મો હવે જોઈએ, કારણ કે આ સહેલો હતો એટલા માટે મેં આ પહેલાં લીધો. 21મો જોઈએ. તો અહીંયા પણ ચોરસ બને છે, પણ ક્યારે આમાંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવી ત્યારે. તો આટલી આકૃતિ છે ચોરસની, ઘટે છે કેટલું ચોરસ બનવામાં, આટલી આકૃતિ ઘટે. જો અહીંયા દોરાણી ને એવી આકૃતિ ઘટે, બરોબર, આટલી. અને થોડીક ઘાટી કરી નાખું એટલે ખબર પડે તમને. આ થોડુંક વ્યવસ્થિત દોરવી, આવો એક પગથિયા જેવું, બરોબર, અને આમ સીધું, આટલી આકૃતિ ઘટે. તો આવી આકૃતિ કયા વિકલ્પમાં છે ને એ આપણે જોવાનું છે, બરોબર. તો આ તો છે નહીં, જો અહીંયા આવી અણી છે, ખૂણો જેવું છે, એવું તાની અંદર છે નહીં, તો C તો આવે નહીં. આ એ જુઓ તો એની અંદર અહીંયા ત્રાસું આમ આપેલું છે. હવે જો આપણે જોવી વ્યવસ્થિત તો આ સીધું છે, બરોબર. આવું ત્રાસું નથી, એટલે એ પણ ન આવે. જોતા લાગશે કે એ પણ આવી શકે, બરોબર, પણ ના આવે, બરોબર. અહીંયા કેવી આટલું સીધું છે, આ સીધું છે, આ એકદમ ખાસ ધ્યાન રાખવાનું આવું, બરોબર. કદાચ મારે અહીંયા ભૂલ થઈ શકે દોરવામાં, કારણ કે હું સ્કેલ વિના હાથથી જ દોરું છું એટલા માટે. પણ તમે જો તે એકદમ સીધી આકૃતિ છે, એટલે A અને B માં પણ અહીંયા ત્રાસું છે, એ પણ ન આવે. C તો આવે નહીં, તો વધ્યું કોણ, વિકલ્પ D. વિકલ્પ D અને આપણે જે દોર્યું એ જુઓ, બરોબર, આમ સરખું દેખાય છે, એટલે વિકલ્પ D જે છે એ થશે 21મા પ્રશ્નનો જવાબ. આગળ જોવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23, બરોબર. તો એમાં શું છે, ચોરસ બનવા માટે આટલું ઘટે છે. શું ઘટે છે, A, B અને C, D માંથી ગોતવાનું છે એટલું. તો જુઓ તો સૌથી પહેલા તો આટલું ઘટે, આ જે આકૃતિ દેખાય ને એટલું ઘટે, બરોબર, ચોરસ બનવામાં. આટલું
આપણે વિકલ્પમાંથી ગોતવાનું, બરોબર, ગોતીને અહીંયા ફિટ કરવાનું એટલે એક ચોરસની આકૃતિ બને. તો આપણે જોવી તો વિકલ્પ આ તો આવે નહીં સી વાળો, એવી જ રીતે ડી પણ નો આવે. તો આ તો વિકલ્પ એમના વયા જાય. એ અને બી આમાં આપણે મૂંઝાવી કે આમાંથી શું લેવું. તો હવે આકૃતિ જુઓ ને તો અહીંયા જુઓ છેવાડે ખૂણો બનેલો છે, બરોબર, આવો બહાર નીકળતો ખૂણો છેવાડે, એવો ખૂણો વિકલ્પ એમાં દેખાય આપણને, વિકલ્પ બીમાં દેખાતો નથી. વિકલ્પ બી આમ અંદર ફિટ થયેલો છે, બરોબર, વિકલ્પ બી અંદર ફિટ થયેલો છે એટલે આની જેવો છે. જુઓ તો બે એવું ન આવે, અહીંયા આવી રીતે આવો ખૂણો બનતો હોય, એવી જ રીતે અહીંયા પણ આવો ખૂણો બનતો હોય એવી આકૃતિ આવે એટલે વિકલ્પ એ છે એ આપણો જવાબ થશે. આગળ જોવી ત્યાર પછી 24મો પ્રશ્ન છે. 24મા પ્રશ્નમાં ગોળ એનો એક ભાગ અહીંયા કાપીને મૂકેલો છે, બાકીનો ભાગ આપણે મેળવવાનો છે ABCDમાંથી. તો ગોળ બનવામાં વ્યવસ્થિત ગોળ નહીં બને, બરોબર, હાથથી હું કરું છું એટલે, પણ આપણે સમજવા પૂરતું આકૃતિ ઘણી કે આવી રીતે છે, બરોબર, ગોળમાં. ચાલો એ આપણે મૂકી દેવી, અંદરની લાઈન ડ્રો કરી નાખી પહેલા, આટલું અંદર આવું બનવું પડે, આવી આકૃતિ હોવી પડે. જો હવે આ ગોળ, તો આવી આકૃતિ બનતી હોય ને એ આપણે ગોતવાની છે આમાંથી. તો એવી આકૃતિ આ જુઓ ને તો આ બહારની સાઈડ છે, આપણે અંદરની સાઈડ જોઈ છે, એ નો આવે, બરોબર. લાગી શકે કે ભાઈ એ આવતું હોય છે પણ એ નથી આવતો. સી તો એવું તો અહીંયા છે જ નહીં આવું. એવી જ રીતે આપણે ડી જોવી તો અહીંયા જો આવું રાઉન્ડ, બરોબર, આવું રાઉન્ડ છે, જે અહીંયા રાઉન્ડ આવું નથી એટલે ડી પણ નો આવે. વધુ કોણ બી, બીમાં જોવો તો આવી રીતે આમ વળેલું છે, હા, આ ખૂણો પણ છે અને ગોળ પણ છે એટલે વિકલ્પ બી આવશે. એની અંદર બહારની સાઈડ આવેલું છે આ ગોળ, બરોબર, એટલે એ નહીં આવે. આગળ અને બીજો ખૂણો જોવો, ખૂણો બહારની સાઈડ છે આમ, તો અહીંયા ખૂણો અંદરની સાઈડ આપેલો છે. તો એમ પણ તમે કદાચ આ ન ખબર પડતી હોય તો ખૂણો આ પણ ચેક કરી શકો, ઊંધો છે અહીંયા, બરોબર, એટલે એ નહીં આવે.